Jai Shri Krishna. This video is for Gita Olympiad 2025 and I'm going to continue with Adhyay number 2, that is Sankhya Yoga. Om Shri Paramatmane Namaha. Shloka number 61. Tani sarvani sayyamya yukta sitamatparaha vashahi yassendriyani tasya prajja pratisthita. એનો અનુવાદ એવી રીતે છે કે હે અર્જુન, એવી તો પ્રબળ તથા યોગવાન હોય છે, ઇન્દ્રિયો એવી તો પ્રબળ તથા વેગવાન હોય છે કે તેમને વશમાં રાખવાનો પ્રયત્ન કરનાર વિવેકયુક્ત મનુષ્યના મનને પણ તે બળપૂર્વક હરી લે છે. અનેક વિદ્વાન ઋષિઓ, તત્વજ્ઞાનીઓ તથા આત્મવેત્તાઓ ઇન્દ્રિયોને જીતવાનો પ્રયત્ન કરનારા હોય છે, પરંતુ આવા પ્રયાસો કરવા છતાં તેઓમાંના સર્વોચ્ચ પુરુષો પણ મનના આવેગને કારણે કેટલીક વખત ભૌતિક વિષય સુખનો ભોગ બની પતન પામે છે. વિશ્વામિત્ર જેવા મહાન ઋષિઓ તથા પૂર્ણ યોગી ઇન્દ્રિય નિગ્રહ માટે કઠોર તપસ્યા તથા યોગ્યાભ્યાસમાં રત રહેવા હોવા છતાં મેનકા દ્વારા વિષય ભોગના અવળા માર્ગે દોરવાયા હતા. વિશ્વના ઇતિહાસમાં આવા તો અનેક ઉદાહરણો છે. તેથી સંપૂર્ણપણે કૃષ્ણ ભાવના પરાયણ થયા વિના મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખવા તે અત્યંત કપરું હોય છે. મનથી કૃષ્ણ પરાયણ થયા વિના મનુષ્ય આવા દુન્યવી કાર્યોમાંથી નિવૃત્ત થઈ શકતો નથી. એક મહાન સંત તથા ભક્ત શ્રી યામુનાચાર્ય દ્વારા એક પ્રત્યક્ષ વ્યવહાર ઉદાહરણ પણ અપાયું છે. જ્યારથી મારું મન ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોમાં પરોવાઈ ગયું છે અને જ્યારથી હું નિત્ય નવીન અલૌકિક રસનું આસ્વાદન કરી રહ્યો છું, ત્યારથી બીજા બધા વિષય સુખના વિચાર તરફથી તરત જ મારું મન ફરી જાય છે અને હું તે વિચારને તિરસ્કારું છું. કૃષ્ણ ભાવનામૃત એવી અલૌકિક સુંદર વસ્તુ છે કે તેના પ્રભાવથી દુન્યવી સુખભોગ આપોઆપ જ નિરસ થઈ જાય છે. આ તો એના જેવું છે કે કોઈ ભૂખ્યા માણસે પૂરતા પ્રમાણમાં પુષ્ટિકારક ભોજન લઈને પોતાની ભૂખને સંતોષ કરી હોય. જેમનું મન નિરંતર કૃષ્ણ ભાવનામૃતમાં પરોવાયેલું રહેતું હતું તેવા મહારાજ અમરીશ મહાયોગી દુર્વાસા મુનિને એટલા જ કારણે જીતી શકેલા કે તેમનું મન નિરંતર કૃષ્ણ ભાવનામૃતમાં પરોવાયેલું રહેતું હતું. શ્લોક નંબર 61. તાનિ સર્વાણિ સંયમ્ય યુક્તાસિતમત્પરઃ વશહિ યસ્યેન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. હવે શ્લોક નંબર 62. ધ્યાયતો વિષયાન પુંસસ્સંગસ્તેષુપજાયતે સંગાત સંગજાયતે કામત ક્રોધોભિજાયતે. એનો ભાવાર્થ એવી રીતે આપ્યો છે, અનુવાદ એવી રીતે છે કે ક્રોધમાંથી પૂર્ણ મોહ ઉત્પન્ન થાય છે. ઇન્દ્રિય વિષયોનું ચિંતન કરવાથી મનુષ્યને તેમાં આસક્તિ થાય છે અને આવી આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે તથા કામમાંથી ક્રોધ ઉદ્ભવે છે. જે મનુષ્ય કૃષ્ણ ભાવના પરાયણ નથી તે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતાં કરતાં ભૌતિક વાસનાઓને વશ થઈ જાય છે. ઇન્દ્રિયોને હંમેશા અમુક વાસ્તવિક પ્રવૃત્તિની જરૂર રહે છે અને જો ઇન્દ્રિયો ભગવાનની દિવ્ય પ્રેમ સભર ભક્તિમય સેવામાં લાગેલી નહીં હોય તો તેઓ નિશ્ચિતપણે ભૌતિક પ્રવૃત્તિઓમાં જોડાઈ જશે. આ ભૌતિક જગતમાં બ્રહ્માજી તથા શિવજી સહિત બધા જીવો ઇન્દ્રિય વિષયોથી પ્રભાવિત થઈ જાય છે તો પછી સ્વર્ગના અન્ય દેવતાઓની તો વાત જ ક્યાંથી કરવી. કૃષ્ણ ભાવના પરાયણ થવું એ સંસારના પ્રપંચમાંથી મુક્તિ પામવાનો એકમાત્ર ઉપાય છે. માટે જે મનુષ્ય કૃષ્ણ ભક્તિ પરાયણ નથી તે કૃત્રિમ દમન દ્વારા પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખવામાં ભલે ગમે તેટલો શક્તિશાળી હોય તો અંતે તે જરૂર નિષ્ફળતા પામે છે, કારણ કે વિષય સુખનો અલ્પ એવો વિચાર પણ તેને ઇન્દ્રિય તૃપ્તિ માટે ઉત્તેજિત કરી દે છે. શ્લોક નંબર 63.
ક્રોધાદ ભવતી સમોહ સમોહાત સ્મૃતિવિભ્રમઃ સ્મૃતિભ્રંશાદ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. ક્રોધમાંથી પૂર્ણ મોહ ઉત્પન્ન થાય છે અને મોહથી સ્મરણ શક્તિનો વિભ્રમ થાય છે. જ્યારે સ્મરણ શક્તિ ભ્રમિત થઈ જાય છે ત્યારે બુદ્ધિ નષ્ટ થાય છે અને બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્ય સંસાર કૂપમાં પુનઃ પતન પામે છે. કૃષ્ણ ભાવનામૃતના વિકાસ દ્વારા મનુષ્ય જાણી શકે છે કે દરેક વસ્તુનો ઉપયોગ ભગવાનની સેવામાં કરી શકાય છે. જે લોકો કૃષ્ણ ભાવનામૃતમાં જ્ઞાનથી રહિત છે તેઓ કૃત્રિમ રીતે ભૌતિક વસ્તુઓને ટાળવાનો પ્રયત્ન કરે છે અને પરિણામે ભૌતિક બંધનમાંથી મુક્ત થવાનું ઈચ્છતા હોવા છતાં તેઓ વૈરાગ્યની પૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરી શકતા નથી. એમ કહેવાય છે કે જે મુક્તિની અણી પર પહોંચેલો હોવા છતાં ભક્તિયોગનો આશ્રય નહીં મળવાથી પુનઃ પતન પામે છે. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરે નમઃ હરે નમઃ હરે નમઃ. જય શ્રી કૃષ્ણ.